પાયલ હોસ્પિટલના વિડિયો લીક, મહિલાઓના ચેકઅપના વિડિયો વાયરલ થયા હતા। કેમેરા હેક થયા હોવાનો ડોક્ટરનો દાવો છે, તો હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાનો દાવો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ। તો મહત્વપૂર્ણ છે કે આ સીસીટીવી વિડિયો વાયરલ થયા છે, જે અંગે હવે તપાસ કરવામાં આવશે। રાજકોટની પાયલ હોસ્પિટલનો વિડિયો વાયરલ થયો હોય તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલે પહોંચી છે અને હવે આ મુદ્દે વધુ તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા। યુટ્યુબ, ટેલિગ્રામ પર આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જે ચિંતાનો વિષય। મહિલાઓના ચેકઅપનો વિડિયો વાયરલ થયો છે અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેમેરા હેક થયા છે। ડોક્ટર દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે। આ ગંભીર વિષય પર પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિય। આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે, એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે। પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી। એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ। ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી મળેલો। જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે। આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું, એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે। તો હોસ્પિટલના વિડિયો વાયરલ મુદ્દે તપાસ। રાજકોટની પાયલ હોસ્પિટલના વિડિયો લીક થયા છે, જેમાં મહિલાઓ તપાસ કરાવી રહી હોય તેવા વિડિયો વાયરલ થતા અનેક સવાલો। મહિલાઓના ચેકઅપનો વિડિયો છે, કેમેરા હેક થયા હોવાનો હાલ તો ડોક્ટર દાવો કરી રહ્યા છે, પરંતુ હવે પોલીસ તપાસમાં વધુ માહિતી સામે આવશે। અમારી સાથે ઘણા બધા ગાયનેક ડોક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારો હતો। કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું। અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ। મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું। હમણાં 10 મિનિટ પહેલા ખબર પડી, હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો। તો હાલ અમે પોલીસ તપાસ માટે જઈશું, ફરિયાદ કરીશું તેવું હાલ તો ડોક્ટરો કહી રહ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલે પહોંચી છે અને ખરેખરમાં જે સીસીટીવી છે તે હેક થયા છે કે બીજું કોઈ કારણ છે તે અંગે તપાસ બાદ ખુલાસો થશે। મહિલાઓના ચેકઅપનો વિડીયો છે જે વાયરલ થયો છે અને સાથે જ ગંભીર વિષય પર હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। હોસ્પિટલના સીસીટીવી હેક થયાનો દાવો તો હાલ કરવામાં આવી રહ્યો છે, જેમાં મહિલાઓ છે તેમની તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હોસ્પિટલે પહોંચી છે। આ વિડીયો યુટ્યુબ પર અને ટેલિગ્રામમાં અપલોડ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની પાયલ હોસ્પિટલ છે ત્યાંના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે, જેમાં મહિલાઓ ચેકઅપ કરી રહી છે, ચેકઅપ કરાવી રહી છે તેવા આ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે। રાજકોટની પાયલ હોસ્પિટલના વિડીયો ખરેખરમાં હેક થવાને કારણે લીક થયા છે કે પછી બીજું કોઈ કારણ છે, તે તમામ બાબતો તપાસ બાદ સામે આવશે। અત્યાર સુધી ફરિયાદ નથી થઈ। ડોક્ટરોનું કહેવું છે કે અમે હવે તપાસ કરવા માટે જઈશું, ફરિયાદ કરવા માટે જઈશું। અત્યાર સુધી ફરિયાદ ડોક્ટર કે હોસ્પિટલ દ્વારા કરવામાં નથી આવી। રાજકોટની એક હોસ્પિટલના સીસીટીવી હોવાની શક્યતા હાલ જોવા મળી રહી છે। પોલીસ પહોંચી છે આ હોસ્પિટલમાં। સીસીટીવી કેમેરા જે છે તેની તપાસ કરવામાં આવશે, જેના માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પહોંચી છે ઘટના સ્થળે। ઉલ્લેખનીય છે કે યુટ્યુબ અને ટેલિગ્રામમાં આ વિડીયો છે તે લીક થયા છે, જેમાં મહિલાઓનું ચેકઅપ થઈ રહ્યું છે। મહિલાઓના ચેકઅપનો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો, ખૂબ જ મોટી આ સમગ્ર ઘટના અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિય થઈ છે અને હોસ્પિટલે પહોંચી છે। ઉલ્લેખનીય છે કે તપાસ બાદ વધુ ખુલાસો થશે, પરંતુ અત્યાર સુધી જે હોસ્પિટલના ડોક્ટર્સ છે તે દાવો કરી રહ્યા છે કે સીસીટીવી કેમેરા હેક થયા છે અને તેના કારણે આ વિડીયો લીક થયા છે। યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે, ટેલિગ્રામમાં અપલોડ કરવામાં આવ્યા છે, પરંતુ વધુ તપાસ બાદ સામે આવશે કે શું કારણ છે, કે કેમેરા હેક થયા છે કે પછી બીજું કોઈ કારણ છે જેના કારણે આ વિડીયો છે તે યુટ્યુબ અને ટેલિગ્રામમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે હોસ્પિટલમાં, પાયલ હોસ્પિટલે પહોંચી છે અને તે બાદ હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। પોલીસ ફરિયાદ કરવા માટે અમે જઈશું તેવું હાલ તો ડોક્ટર કહી રહ્યા છે। આ વિડીયોમાં મહિલાઓના ચેકઅપનો વિડીયો જોવા મળી રહ્યો છે, જે સીસીટીવી કેમેરા લાગેલા હોય છે હોસ્પિટલમાં। મહિલાઓ ચેકઅપ કરવા માટે આવતી હોય છે, સોનોગ્રાફી કરાવવા માટે આવતી હોય છે,
તે દ્રશ્યો અહીં યુટ્યુબ અને ટેલિગ્રામ પર લીક થયા છે, વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા આ સીસીટીવી ગુજરાતના હોવાની શક્યતા, રાજકોટના પાયલ હોસ્પિટલના હોવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે, જેના આધાર પર હાલ તો પોલીસ પહોંચી છે હોસ્પિટલમાં વધુ તપાસ કરવા માટે. અત્યારે ડોક્ટરો દાવા કરી રહ્યા છે કે કેમેરા હેક થયા હતા અને તેના કારણે આ સીસીટીવી છે તે લીક થયા છે, યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ થયા છે. તો ખૂબ જ ગંભીર વિષય. મહિલાઓ જે પ્રકારથી ચેકઅપ માટે જતી હોય છે, સોનોગ્રાફી તેમની કરવામાં આવતી હોય છે અને તેના આ દ્રશ્યો સીસીટીવીમાં જે કેદ થાય છે તે હાલ વાયરલ થયા છે. આ ગંભીર કહી શકાય કે જે પ્રકારની ઘટના સામે આવી છે તે બાદ પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે કે ડોક્ટરનો દાવો કેટલો સાચો, કેમેરા હેક થયા છે કે પછી બીજું કોઈ કારણ છે. અત્યારે તો આ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ થયા છે. વાયરલ થયેલા સીસીટીવી ગુજરાતના રાજકોટના પાયલ હોસ્પિટલના હોવાની શક્યતા હાલ જોવા મળી રહી છે. તો ઉલ્લેખનીય છે કે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. હોસ્પિટલના વિડીયો વાયરલ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રાજકોટની પાયલ હોસ્પિટલના વિડીયો લીક, મહિલાઓના ચેકઅપનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. કેમેરા હેક થયા હોવાનો હાલ તો ડોક્ટર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો પાયલ હોસ્પિટલ દ્વારા હાલ જે માહિતી સામે આવી છે, ડોક્ટર્સ દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે સીસીટીવી હેક થયા છે, તેના કારણે આ ચેકઅપના વિડીયો છે તે યુટ્યુબ પર ફરતા થયા છે અને સાથે જ જે પ્રકારથી હવે તપાસ કરવામાં આવશે તે બાદ વધુ ખુલાસા થશે કે ખરેખરમાં શું સીસીટીવી કેમેરા પણ હેક થાય છે, તેના કારણે આ વિડીયો લીક થયા છે કે પછી અંદરના કોઈ વ્યક્તિએ તેને લીક કર્યા છે. તે તમામ બાબતે તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા. હાલ તો આ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવ્યા છે, જેમાં જે મહિલાઓ જે દર્દીઓ ચેકઅપ કરવા માટે આવતી હોય છે તેમની સોનોગ્રાફી જે પ્રકારથી કરવામાં આવતી હોય છે તે સોનોગ્રાફી કરતા આ દ્રશ્યો, સીસીટીવી કેમેરાના દ્રશ્યો છે, જે વિડીયો છે તે જોવા મળી રહ્યા છે યુટ્યુબ પર અને સાથે સાથે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ. ખૂબ જ ગંભીર વિષય. જે દર્દીઓ છે, જે મહિલાઓ છે ત્યાં ચેકઅપ માટે ગઈ હતી તેમના માટે આ ચિંતાનો વિષય છે. તેઓ પણ ચિંતાતુર છે કારણ કે યુટ્યુબ, ટેલિગ્રામ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. આ વિડીયો ગુજરાતમાં ફરતા થયા છે અને હવે હોસ્પિટલ દાવો કરી રહ્યું છે કે સીસીટીવી હેક થયા તેના કારણે વિડીયો વાયરલ થયા છે, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હોસ્પિટલમાં પહોંચી છે વધુ તપાસ કરવા માટે. શું ખરેખરમાં સીસીટીવી હેક થઈ શકે છે ખરું અને હેક થયા બાદ આ વિડીયો સામે આવ્યા છે કે કેમ, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા. ડોક્ટર્સ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે, હોસ્પિટલ દ્વારા જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેઓ મીડિયાને કહી રહ્યા છે કે અત્યાર સુધી અમે પોલીસ ફરિયાદ કરી નથી, હવે અમે પોલીસ ફરિયાદ કરવા માટે જઈશું. ખૂબ જ ગંભીર વિષય અને ખૂબ જ આ ગંભીર આક્ષેપ બાદ હવે રાજકોટની પાયલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જે દર્દીઓ છે, જે દર્દીઓ ત્યાં જાય છે ચેકઅપ કરવા માટે, જે મહિલાઓ જતી હોય છે અને તેમની સોનોગ્રાફી કરવામાં આવતી હોય છે, તે સોનોગ્રાફીના દ્રશ્યો અહીં લીક થઈ ગયા છે. મહત્વનું છે કે યુટ્યુબ પર આ સીસીટીવી છે, સીસીટીવીના ફૂટેજ છે તે વાયરલ થઈ રહ્યા છે, જે બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલે પહોંચી છે. તો ન કે ફક્ત યુટ્યુબ પરંતુ ટેલિગ્રામ પર પણ આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે હોસ્પિટલ સામે. હાલ તો હોસ્પિટલ અને ડોક્ટર્સ દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરા હેક થવાનો, તે ખરેખર સાચો કે ખોટું તે અંગે તપાસ બાદ જ વધુ ખુલાસા થશે, પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને જે લોકો આમાં સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટની પાયલ હોસ્પિટલ છે તે વિવાદોમાં આવી છે કારણ કે મહિલાઓના ચેકઅપના વિડીયો વાયરલ થઈને યુટ્યુબ પર અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરા હેક થયા હોવાનો હાલ તો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો કેટલો સાચો અને કેટલો ખોટો તે તપાસ બાદ જ સામે આવશે. અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, હોસ્પિટલ પહોંચી છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જે સીસીટીવી કેમેરા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો અંકિત પોપટ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અંકિત, આ જે દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરા હેક થયા હોવાનો, અત્યારે આપની પાસે શું અપડેટ લાગે છે? કેમેરા પણ હેક થઈ શકે આવી રીતે? ચોક્કસ લોબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો કદાચ રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે કે કોઈ મેટર્નિટી હોસ્પિટલના જે ઓપીડી વિભાગના જે સીસીટીવી હોય
તે ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હોય ને ત્યારબાદ તેમનું સબસ્ક્રિપ્શન છે તે ચલાવવામાં આવી રહ્યું હોય, 999 રૂપિયાની અંદર સબસ્ક્રિપ્શન ચલાવવામાં આવી રહ્યું હોય અને તેને લઈને પણ કમાણી કરવામાં આવી રહી હોય, આ પ્રકારની પ્રથમ ઘટના છે તે હાલ અત્યારે સામે આવી છે. બનાવને લઈને રાજકોટ શહેર સાયબર ક્રાઇમની ટીમ છે તે પણ હાલ અત્યારે પાયલ મેટર્નિટી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો હાલ અત્યારે ગાંધીગ્રામ પોલીસની ટીમ છે તે પણ અહીં આવી પહોંચી છે. થોડીક જ વાર પહેલા ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પાયલ મેટર્નિટી હોસ્પિટલના જે ડિરેક્ટર છે સંજય દેસાઈ તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે સંજય દેસાઈએ પોતાની વાતચીતની અંદર જણાવ્યું હતું કે 1.5 મહિના પૂર્વે અમારા સીસીટીવીની અંદર કેટલીક ટેકનિકલ ખામી સર્જાણી હતી, તેના કારણે અમે ઇલેક્ટ્રિશિયનને છે સીસીટીવી નો જે નિષ્ણાંત હોય તેમને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદથી આ ઘટના ઘટી શકી હોય. જોકે તેઓ સમગ્ર મામલાથી અજાણ હોય અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગતા હોય તેવું પણ તેમને સૂર છે તે હાલ વ્યક્ત કર્યો છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે ઓપીડી વિભાગ છે અને ખાસ કરીને જે ઓપરેશન થિયેટર, ચોક્કસ તેમનું કહેવું છે કે મારા ઓપરેશન થિયેટરની અંદર સીસીટીવી લગાવવામાં નથી આવ્યા, પરંતુ ઓપીડી વિભાગમાં કેટલો કિંમતી સામાન પડ્યો હોવાના કારણે અમે ત્યાં સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા હતા. જે સીસીટીવી ખાસ કરીને વાયરલ થયા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એક બાજુનો પડદો છે તે આડો કરવામાં આવે છે, પરંતુ બીજી બાજુથી સીસીટીવી છે તે તમામ બાબતો છે તે કેપ્ચર કરે છે કે કઈ રીતે મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવે. સાથોસાથ જે વિડીયો ખાસ કરીને યુટ્યુબ છે તેની અંદર અપલોડ કરવામાં આવ્યા છે તેમાં પણ જોઈ શકાય છે કે છેલ્લા 1 મહિનાથી આ પ્રકારના વિડીયો છે તે ફ્રિકવન્ટલી અપલોડ કરવામાં આવ્યા છે ને ત્યારબાદ 1.5 લાખથી પણ વધુ લોકોએ આ વિડીયો છે પર વિડીયો 1.5 લાખથી પણ વધુ લોકોએ જોયા હોવાના જે ફિગર છે તે પણ ખાસ કરીને તેમાં જોવા મળી રહ્યા છે. જી અંકિત, જે વાત કરવામાં આવી રહી છે કે 1.5 મહિના પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરંતુ ટેકનિકલ ખામી સર્જાઈને હેક થઈ જાય આવી વાત તો પહેલી વાર સાંભળી છે અંકિત. ચોક્કસ લુબના, હાલ આ બાબત આપણે એટલા માટે નહીં માની શકીએ કે હેક થયા છે કે કેમ, કારણ કે જ્યાં સુધી પોલીસ અને ખાસ કરીને તેમના જે નિષ્ણાંતો છે ખાસ કરીને સીસીટીવી બાબતના તેમનો જ્યાં સુધી કોઈ રિપોર્ટ નહીં આવે, કારણ કે આ મામલે જે સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમની ટીમ છે, ચોક્કસ તેઓ પોતાનું ટેકનિકલ એનાલિસિસની જે ટીમ છે તે પણ હાલ અત્યારે આવી પહોંચી છે. તેમના મહિલા કર્મચારીઓ છે તે પણ હાલ અત્યારે આવી પહોંચ્યા છે. ત્યારે ખરા અર્થની અંદર આ સીસીટીવી હેક થયા છે કે કેમ, હેક થયા છે તો આ કયા આઈપી એડ્રેસ થ્રુ આ તમામ જે સીસીટીવી છે તે અપલોડ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામની અંદર આ જે કોઈ વ્યક્તિ આ ગ્રુપ ચલાવતું હતું તો આ ગ્રુપ છે તે કોણ ચલાવતું હતું, સાથોસાથ જે 999 રૂપિયાનું જે સબસ્ક્રિપ્શન પેક જે લેવામાં આવી રહ્યું હતું તો આખરે એ 999 રૂપિયા છે તે કઈ વ્યક્તિના ખાતામાં જતા હતા, એ નાણાંનો કઈ રીતે ઉપયોગ થતો હતો, કોના એકાઉન્ટની અંદર એ પૈસા જતા હતા ને ત્યારબાદ જે પૈસા છે તે કઈ રીતે વિડ્રોલ થતા હતા, આ તમામ છે તે તપાસની બાબતો છે ને આ મામલે ચોક્કસ પોલીસ દ્વારા હાલ અત્યારે આ બાબતે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. બિલકુલ અંકિત, 999 રૂપિયામાં સબસ્ક્રિપ્શન, આટલા સમય સુધી 1.5 લાખથી પણ વધુ લોકોએ એક જ વિડીયો છે, 1.5 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે, એટલે કેટલા બધા નાણાં કોઈના ખાતામાં ગયા હશે જેના કારણે આ સમગ્ર કૃત્ય છે તે આચરવામાં આવ્યું, તે પણ એક મોટો સવાલ છે અંકિત. પરંતુ બીજી એક વાત જે ગળે નથી ઉતરી રહી, આટલો સમય થઈ ગયો, ન્યૂઝ ચાલી રહી છે, પોલીસ પહોંચી ગઈ છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલમાં, અને અત્યાર સુધી અંકિત હોસ્પિટલ કે ડોક્ટર બંને ફરિયાદ કેમ નથી કરી, કોની રાહ જોઈ રહ્યા હતા? ચોક્કસ, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ડિરેક્ટર છે સંજય દેસાઈ તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે સંજય દેસાઈનું પણ કહેવું હતું કે આ સમગ્ર મામલો છે તે અમારી જાણની બહાર છે. જ્યારે મીડિયા અમારી પાસે આવ્યું ત્યારે ખરા અર્થમાં અમને જાણ થઈ કે અમારા જે સીસીટીવી છે તે ખાસ કરીને વાયરલ થયા છે ને આ મામલો છે તે અમારી સામે આવ્યો છે ને હાલ હવે થોડીક જ વારમાં તેમના દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ તેઓ નોંધાવા છે તે જવાના છે. બીજી તરફ જે યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ થયા છે આ વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 2 કોમેન્ટ આપવામાં આવી છે. એક કોમેન્ટ આપવામાં આવી છે દરેક વિડીયોની અંદર સેમ કોમેન્ટ છે તે આપવામાં આવી છે, તેમાં ટેલિગ્રામ ગ્રુપની જે લિંક છે તે આપવામાં આવી છે અને ત્યાંથી ટેલિગ્રામમાં જઈ શકાય છે ને ત્યારબાદ તમારે ટેલિગ્રામનું જે ગ્રુપ છે તે જોઈન કરવાનું રહે છે ને તેમાં 999 રૂપિયા છે તે ભરવાના રહે છે ને ત્યારબાદ 999 રૂપિયા ભર્યા બાદ જે સીસીટીવી છે, જે વિડીયો છે તેનું ફૂલ એક્સેસ આપવામાં આવતું હોવાની હાલ અત્યારે વાતો છે તે ખાસ કરીને સામે આવી છે. જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દે તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે. રાજકોટ શહેરની મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ડિરેક્ટર આપણી સાથે છે. સંજયભાઈ, શું કહેશો, કયા પ્રકારની ઘટના બની છે? જી, અમારા સીસીટીવી ફૂટેજ કોઈ દુષ્કૃત્ય દ્વારા હેક કરવામાં આવ્યા છે. કોઈએ અમારું કેમેરાનું એસેસ છે હેક કરી લીધું છે અને એનો દુરુપયોગ સોશિયલ મીડિયામાં કર્યો છે, જેની જાણ મને હમણાં 5-10 મિનિટ પહેલાં થઈ છે. અને આપ બધા મિત્રો અત્યારે આવ્યા છો તો અમે તપાસ કરીએ છીએ અને અમે પોલીસ ફરિયાદ પણ કરીએ છીએ કે આ કોણે કૃત્ય કર્યું છે. આપના દ્વારા કયા પ્રકારની હવે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવનાર છે, શું કહેશો? અમે બચ્ચો તમે અમને ફ્રી કરશો એટલે અમે તરત જ અત્યારે પોલીસ સ્ટેશને જશું અને અમારી ફરિયાદ કરશું. મેં નથી જોયા, હજુ ઓનેસ્ટલી નથી જોયા. હા, એકચ્યુઅલી શું હોય, ઇન્જેક્શન કમ લેબર રૂમ છે, ઇન્જેક્શન રૂમ છે એકચ્યુઅલી એ. એટલે ત્યાં પેશન્ટને જ્યારે હોર્મોનના ઇન્જેક્શન આપવા માટે આપણે રાખતા હોય છે. એક્ઝામિનેશન રૂમ અને ઇન્જેક્શન રૂમ અલગ છે. એક્ઝામિનેશન રૂમ હું તમને બતાવીશ, ત્યાં આપણે સીસીટીવી ના હોય. એક્ઝામિનેશનમાં પેશન્ટને તપાસ થતી હોય, એમનું નિદાન થતું હોય, એની શારીરિક તપાસ થતી હોય, એમનું સોનોગ્રાફી થતું હોય, ત્યાં આપણે ના હોય. દોઢ મહિના પહેલા પણ કઈ ઘટના બની હતી, શું કહેશો? તમારે ત્યાં 1.5 મહિના પહેલા પણ સીસીટીવીને લઈને એક બનાવ બન્યો તો, શું કહેશો? અમારા મોબાઈલમાં જે અમારા કેમેરાનું એસેસ હોય ને, એ કોઈ કારણોસર ડિસ્ટર્બ થયું હતું. અમારા મોબાઈલમાં કેમેરા નહોતા ખુલતા, એટલે ત્યારે મેં તપાસ કરી કે કેમ મોબાઈલમાં કેમેરા નથી ખુલતા. ત્યારે કોઈ અમારા જે સીસીટીવી ઓપરેટર હોય આવીને રિપેર કરી ગયા હતા, એટલે પાછું હવે અવેલેબલ થઈ ગયું હતું. પણ એ ઘટના મને એમ લાગે છે, એકચ્યુઅલી ડિસ્પ્લેમાં અમે નથી રાખ્યા આ કેમેરા. ઇન્જેક્શન રૂમમાં રાખી શકાય ન રાખી શકાય એ મારા માટે બહુ ક્લેરિટી નથી. મને શું એમના નિયમો છે બહુ ખ્યાલ નથી. પણ આપણે એમને ક્યારેય કોઈ પેશન્ટની પ્રાઇવસી ભંગ ન થાય એ ધ્યાનમાં રાખીને એને રાખેલા છે. ખાસ કરીને જી ડિસ્પ્લેમાં રાખ્યા ન રાખ્યા એ તમે પણ જોયું કે ડિસ્પ્લેમાં તમે નથી રાખ્યા, પરંતુ વાયરલ તો ઇન્જેક્શન રૂમના જ વિડીયો થયા છે, સીસીટીવી થયા છે. તો આ કાયદેસર છે કે એ મારે જાણવું પડશે, મને ખ્યાલ નથી. જી, મને ખ્યાલ નથી. તો આ હતા પાયલ મેટર્નિટી હોસ્પિટલના ડિરેક્ટર સંજય દેસાઈ અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સમગ્ર મામલે તેમના દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવશે. સાથોસાથ હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ પણ અહીં પહોંચી આવી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની ટીમ છે તે પણ હાલ અત્યારે આવી પહોંચી છે. અંકિત